तो गाइस जय माता जी, गुड मॉर्निंग। आज मस्त वातावरण नहीं था आज। जय माता जी। जय माता जी, गुड मॉर्निंग। आज जवाना है खेतर में परार खाली करो। खाली કરી બલ્લે બાફ વારું ને ખાલી થઈ જાય બલ્લે બધું થઈ એટલે હવે બલ્લેવાનું ને સારું એકલું આજે એક જ બદલા. પેલું ફરતા રહે આમ. હો ગાઈસ હવારમાં તો ઉઠીને આ સેવા દૂધ કાઢવાનું ને ખાઈ હોત રહે ને સેવા કરીને તમે. ગુડ મોર્નિંગ જય માતાજી. તમે આ ગાય બે નાખ્યું પણ માપનું જ નાખ્યું હે માપનું જ નાખ્યું એટલે કમ્પ્લેટ 7:30 જેવું થયું હે અને ખાઈ રહ્યા કમ્પ્લેટ. સવારમાં પહોંચું 6 વાગ્યાની વાત હે બધા. ગુડ મોર્નિંગ જય માતાજી. હું કહું તમે મશીનનું રાહડું હોતા હતા ને એ લઈ લેજો. મશીન આજે લેતા હા ને આયરું બાઇક પર રાહડું આયરું બાઇકનું રાહડું અમારા પલઈ જલા ને તે કાલ મશીન ના લેવાય ને આજે લેતા આવજો. હા બે પીવડાવી પડે ભાઈ. ઓ તેમાં જન હોમ જોઈ રહ્યા ડોગર લીલા ભાઈ ઘરમાં પહી જાય ને લવા. જય માતાજી, ગુડ મોર્નિંગ. લહેરો પરાર ભરવા ના એ તો ખરું પણ પરાર ભરવાની છે મજા આવે હે. તો કાલે તો પૂરેપૂરો હાથમાં આવી જવાનો હતો. પેલા દાડે પૂછડી હાડી બીજા દિવસે પછી આ પાખો હાથ મજા આવવાનો હતો પણ આખી ઢગલી ભર લીધી જોઈને હેરાના. અને છેલ્લે હું વારતો હતો ને એ જ જતો પણ પેલું ભૂખ હતો ને પરારે મારા મમ્મીને આમ ભરતા એ જ પાછું હું. હા લીલાવા તો પંપારી જો આયો સિદ્ધ બે ઈચ્છા. તો ગાઈસ મારા મમ્મી રોજ કાઢે. ગુડ મોર્નિંગ જય માતાજી. હવે મારા પપ્પાની બાઇકની ચાવી ગુમ થઈ ગઈ મળતી નહીં. શેઠની બાઇક હોતો ને ગમે તેવા હે ઘરમાંથી ચો જાય. તો ગાઈસ અત્યારે 8 વાગી જાય કમ્પ્લીટ અને બધા ગાય બે પીવડાવે પણ ખેતરમાં જવું હોય પણ આ રાગ નહીં આવતા ને. હવારમાં વહેલું છોક જવાય પર ભરેલું ને ખાલી કરવા પણ આ પીવડાયા વગર જવાય એવું નહીં. પીતોય નહીં મારા બધા. તો ગાઈસ નવા ઘરનું હતું ટોલામાં ભરેલું એ તાઈ ખાલી કર્યું અને આ ભરવા આવ્યા અત્યારે સવારમાં. લગભગ આ છેલ્લું છે હજુ તો ઉપર ઢગલા અહીં પણ એને સતાવવાના નથી. જેમ કે આ કેનાલ જાય ને તો પોણી હોય થઈને આમ બધા જમે ને એટલે આ ઢગલે ભર લેવી પડે. તો જો બધાને મારા પપ્પાને ભરવા લાગ્યા ને આપણે થોડી વાર ઊભા રહીએ થોડી વાર થાક થઈ ગઈ. તો એ કશું કર્યું નહીં મેં ખાલી નહીં કર્યું મારા પપ્પાને દાદાએ બે જ ખાલી કર્યું. અને આપણે ખેતરમાં જોવા જઈએ એક બહેન વાળવા લેલું આપણે એક પડી ગયેલું હોય ને એ બીજા બધા 3 તો પડી જાય 4 પણ એ નહીં હાલે મશીન તો એનું હે. જો બધા અહીં કીધેલું રાહડું લેતા આવ્યું લાયા કે નહીં પૂછવું જોઈએ. તો ચાલો કાલે તો હાફ હતો ખેતરમાં લીલાવાનું તો સારું થયું પછી કર્યું ના નોન ચીકડો 1 ફૂટ 2 ફૂટ એનું હોય એટલું આ પલ્યો હતો. તો ગાઈસ આ ખેતર હે ને એક ભાઈને વાળવા આપેલો આપણે અને અહીંથી તો આટલું જ વાળ્યું છે અને એટલાના હોય તો પીવા હાટું આમ તેમ 200 રૂપિયા લઈ ગયો ગાઈસ. એને કશું ખાવામાં મળે ને એટલે 100 રૂપિયા ખાવાના 100 રૂપિયા પીવાના એમ કંઈ લઈ ગયો. હવે એ ભાઈ જોજો ખબર નહીં હજુ આવે નહીં. જે રફુ ચક ગાઈસ મારા પપ્પા મશીન લઈને જાય છે ઘેર નવા ઘેર મૂકવા અને આપણે ઓય ઢગલી હતી થોડીક ને ઓય ઢગલી હતી એનું બંને ભરી દીધું આ ઢગલી જો આટલું
જો અને બધા બા ને એમ સાર વાળી હે ના બા એકલા જ વાળી સાર અહીંથી તત્તાઈ સુધી તો ચાલો એ ભાર બહુ થઈ જાય બધું થઈ જાય એટલે ટ્રેક્ટર પર મૂકીને પછી નવા ઘેર જવાના નવા ઘેર જઈને ખાલી કરવાના બસ પરાર તો ટોટલી બધું આવી ગયું હવે ખાલી ઉપરવાર હોય એટલે ઉપરવાર આમ ખેતરમાં નડે એવું નહીં એટલે તઈને તઈ રાવા દેવાનું તો ગેસ મશીન મેળ દીધું હે ટોલું પરાર તો એ ખાલી કરી દીધું એને બાજુમાં જ પેટા કલ્યાણ બાજુ હવે દાદો પાણી પીવડાવે ને સેવા થઈ જાય કમ્પ્લીટ એટલે જવાનું હે ઘેર ને અને મારે એક માણસ આજે છે ત્રીજો મારો બેટો વાળવા ને તો ગેસ આપણે લીલાબેન ઘેર આવ્યા તો લીલાબેન ઘેર તો દૂધી બનાવી લીજો લહણ તો આખું છે અને રોટલા બનાવેલા દૂધી શાક ને રોટલા માર ઘેર જોઈએ આપણે ક્યાં બનાવેલા તો ગેસ માં ઘેર તો કઢી બનાવી છે કઢી ને રોટલા રોટલા બનાવ્યા અને આ ચલો આપણે જમી લઈએ પછી ભૂખ લાગી છે બરાબરની હવાનું કંઈ ખાધી નહીં નાસ્તો કરેલો થોડો ઘણો હુવાર્યો તો ગેસ કમ્પ્લીટ 11 વાગ્યા અને ડોગર કાઢવા મળી છે બહાર તાપ આવ્યો તે જો આ રીતના બહાર કાઢીએ બાબરી આલે લીલા બા લઈ જાય દાદા ભરી ભરી નાખે પેલી કાઢવાની બધી કાઢવાની કે દાદા તો ચલો તો ગાઈસ એક ઢગલો બહાર આવી ગયો અને બીજો ઢગલો ચાલુ હોય છે આ એક ઢગલો એ થઈ ગયો આ બીજો ઢગલો એ થાય હવે આ ઢગલો ખાસી અડધે બહાર જતી રહી છે તમે કરો ને તમે લીલાબા મારા ભાગનો ખાલી થઈ ગયો હવે તમારા ભાગનો તમે ખાલી કરો હું ગદ્દારી નહીં કરતો મેં તો અહીંથી ભરવા લાગ્યા ના ભાઈ તા તો કઈ સાથે બાકી હવે દાદા નામ 50 ડોગર પર ભરવા લાગ્યા તો ગાઈસ ડોગર ઘરમાં હતી અને બધે થઈ ગયા જો ડોગર ઘરમાં હતી ને બધી બહાર જતી રહી જો આ રહી ડોગર બહાર દેખાતો એ નહીં ને આ રહી ડોગર બહાર બધી બહાર કાઢી તાપે હોકા હવે આ બધું વારે વારે ને બહાર નાખી દેવાનું અરે તો ગાઈસ ઉદેડી ના ને હરી
એ ભરાઈ છે ના તમારે હેલે ઉદેડા લીલા ભાઈ ઓહો તમારા બંધ કરી દીધેલો બે ઉદેડી મોજ ના જાય તો ગેસ ડોગર બધી હુકવેલી ત્યાં જો થોડી ઘણી ફેરવી હે પગે પગેથી અને દાદાને આમ કમ્પ્લેટ 3 વાગે ખેતરમાં જાય કેમ કે વાળવા પેલો 3-4 ચાયડા ઉપર પડી ગયેલો હોય ને એને વાળવા તો જો બા શું કરે બા તો લહણ ફોલે ઘેર બેઠા બેઠા કોને વગર તારે બરાબર લીલા પણ લહણ ફોલી આલે ગાઈસ તો ચલો હમણાં હોઈ ગયેલા તો 3 વાગે બધા ઉઠ્યા અને બધા ખેતરમાં જ્યાં ને આજે ઘેર રહીએ તો ગાઈસ આપણે જઈએ ખેતરમાં ટ્રેક્ટરનો ફેરો મારવા બા તો સાર વાળે જો બાયણ અને આપણે જઈએ ખેતરમાં ગાય બે અને બધા બે ઊભા હોય તો ગાઈસ આપણે ટ્રેક્ટર મૂકી દીધું હોય પણ પેલા ખેતરમાં જાય નહીં છે ખુદી પાણી ફૂલ ને ફેરો મારવા આવેલા આપણે વરેડી ભૂલી ગયા તો આપણે છેક જઈએ ખેતર બાજુ ખેતરની બહાર પેલી ગાડી દેખાય પરાના ઢગલા તય તો અહીંથી છેક બહાર જઈએ બહાર જઈ અને આપણે લાવવાનું હે આપણે વરેડી રાહડું મારવા બધવાનું હે નહીં તો ચાલો બધવાનું લેતા આવીએ સાંજ પડી જાય અત્યારે મસ્ત જો કેવું વાતાવરણ હે ને અત્યારે વરસાદ નહીં એટલે સારું હે ગાઈસ તો ગાઈસ આજે ખેતરમાં બીજા કોકનું ખેતર હે પણ આજે હાઈવેસ્ટથી વળાયું ને બધું ભેજવાળું હતું હે ગોદી કાઢ્યું બધું બધે એમ હે છેકો છેક તો ગાઈસ જે ખેડૂતોનો રોકડીયો પાક હતો ડોગરનો એ મોટાભાગે 50% બધું નુકસાન છે પણ સરકાર હજુ લગીન સહાય નથી કરી કે સર્વે કરવા કોઈ આવ્યું નહીં હજુ ને સરકારે તો ફાળવી દીધા આટલા પૈસાનો આપણે પણ હજુ લગીન મારા પપ્પાને એમ જેલા સર્વે નંબર રાતે લખાયું ખબર નહીં પછી ચમ પૈસા મળે છે ચમ નહીં કોઈ માહિતી હજુ લગીન ખેડૂતોને ખબર નહીં કઈ આપણો લાલ ગોળો દેખાય તઈથી તો આટલા આવ્યો હું અને આ ટોલાની વરેડી છોડ લેવાની અને ઠેસર તો આવી ગયો તૈયાર એમને તો ચાલો વરેડી છોડ નાખીએ તો કહીશ આપણે આ જો વરેડી લઈને જઈએ હવે જેમ કે મારે તો ઘરમાં ઘરની અંદર મેં કીધેલું કે અંદર હે એમ એટલે કે ઘરમાં અંદર તેમને લાગ્યું કે અંદર હે ટોલામાં એટલે ફરી મારે લેવા જવી પડી આ પેલા ટોલામાં બધે લેતી ને ભરેલી હતી ભરાઈ જાય એટલે બહાર લઈને આવે ને જો આ રીતના વરસાદ હતો ને તો આવા ચીલા પડેલા જો તો ગાઈસ ડોગર કાઢવાનું ચાલુ હજો ખેતર આવ્યું આપણે ટ્રેક્ટર જોઈ છે આવી રહ્યો તો આપણે તો ઉભા રહ્યા પેલા ફોન કરે ને આપણે જો આ પ્રકારનું ખેતર આ રીતના પરાત દૂર પાડે ખાસું જ કરે જો તો ગાઈસ આપણે મહિન્દ્રા હાઈ પાડી હોય અવાજ તો ફાયરિંગ જોરદાર આવે જો કે સાયલેશન ફાટી ગયું હોય ને આમ મહિન્દ્રો તો ગઈશ અત્યારે આવ્યા ને આપણા માટે તો ભાજી પડી હે નહીં હે પાલકની કે ભાઈ એવું કંઈ કહે ખબર નહીં તો ખાઈ લે ચલો રોટલો ભાજી હે અત્યારે હોય રહ્યો જરો આ ગીતા કાઢતા તે ઉભો રહેલો સ્ટેશનમાં કાઢી ચલો હાથ લો બસો બંધ જય માતાજી ગુડ નાઇટ હોઈ જાય એમને તો બસ બહુ બધા હોઈ ગયા જો દાદા એ હોઈ જાય બા તો ચો હાલે હે ચમ તો ગાઈસ જો બા તો બાયણ હોઈ રહ્યા ડોગર હાસા વરસાદ આવે તો કે છે હા ઓડી કાઢી બધી ઘરમાં હા 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 ગુડ મોર્નિંગ ગુડ નાઇટ હું ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય માતા હોઈ જા તો ગાઈસ
જય માતાજી, ગુડ નાઇટ.